નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણા મેથ્સ સબ્જેક્ટના ચેપ્ટર નંબર 1 માં આપણે ગુજકેટના પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના છીએ। અગાઉના લેક્ચરમાં આપણે સંબંધો પર આધારિત એમસીક્યુની ચર્ચા કરી હતી। એ જ એમસીક્યુની ચર્ચા હવે પાછા આપણે જો આગળ વધારવાના છીએ। तो चलो આપણે આગળ વધીએ। સંબંધો પર આધારિત એમસીક્યુ। ऑप्शन है xy belongs to s, it implies x is equal to y। c ऑप्शन है xy belongs to s, it implies x minus y a ત્રણનો ગુણક છે। b ऑप्शन जो x माइनस y मानक के अंदर युग्म तो xy belongs to s। મિત્રો સંબંધના ટોપિક પરના દાખલા આપણા કન્ટિન્યુ છે। પ્રશ્ન આપણને એવું પૂછ્યો છે કે z પર વ્યાખ્યાયિત z એટલે વધારે યાદ આવી જવું જોઈએ કે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ જેમાં नेगेटिव नंबर्स आवશે -3 -2 -1 0 આવશે पॉजिटिव नंबर्स 1 2 3 4 એમાં અપૂર્ણાંક સંખ્યા આવતી નથી। તો z પર વ્યાખ્યાયિત નીચે આપેલામાંથી કયો સંબંધ સામ્ય સંબંધ નથી? એટલે કે સામ્ય સંબંધ નથી એટલે કે જે સંબંધ સહવાચક સંમિત અને પારંપરિક હોય એને સામ્ય સંબંધ કહીએ છીએ। તો આમાંથી કયો સંબંધ સામ્ય સંબંધ નથી એની ચર્ચા કરવાની છે। એટલે આમાંથી એવો કયો સંબંધ છે કે જે કદાચ સહવાચક ન હોય, કદાચ પારંપરિક ન હોય, કદાચ સંમિત ન હોય, તે આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે ચેક કરીએ। ચલો પહેલા ઓપ્શન માટે આપણે ચેક કરીએ। ઓપ્શન એ માટે xy belongs to s એટલે કે xy ની પેર s માં આવે જો એ x ને y આ શરતનું પાલન કરે એટલે x greater than equal to y હોય એટલે ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક x ક્રમયુક્ત જોડનો બીજો ઘટક y એના જેટલો હોય અથવા એના કરતા મોટો હોય। પહેલો ઘટક મોટો હોવો જોઈએ કોના કરતા? બીજા ઘટક કરતા, અથવા બંને સમાન હોય એવા જ ઘટકોની પેર એ s ની અંદર આવશે। ચાલો સહવાચક ચેક કરીએ। તો સૌથી પહેલા ઘટક પસંદ કરીશું આપણે શેમાંથી? સંબંધ જેના પર વ્યાખ્યાયિત હોય એ ગણમાંથી। તો સંબંધ જેના પર વ્યાખ્યાયિત છે z પર છે તો z માંથી આપણે ઘટક પસંદ કરીએ x belongs to z। શું તમને એવું લાગે છે કે આ x ની પેર s માં હશે જ? ક્યારે હોઈ શકે? શરતનું પાલન થશે તો શરત આપણી છે x greater than equal to y તો એ પ્રમાણે અહીંયા શું થશે? તમે વિચારો જોઈએ શું આ સત્ય છે? હા સત્ય છે, કારણ કે અહીંયા ઇક્વાલિટીનું પાલન થાય છે જે સ્પષ્ટ છે। એનો મતલબ કે s એ સહવાચક સંબંધ છે। સંમિત સંબંધ ચેક કરીએ આપણે। સમી સંબંધ માટે s માંથી કોઈ પેર લેવાની
ચકાસણી શેની કરીશું આપણે? ઘટકોના સ્થાનની અદલાબદલી કરીશું, એટલે કે yx belongs to s, x1 belongs to s, એટલે yx belongs to s થવા જોઈએ. ની ચકાસણી કરીશું આપણે. ચલો x1 belongs to s મતલબ શું થાય કે x is greater than equal to y. શું તમે આના પરથી એવું કહી શકો કે y greater than equal to x? કદાચ ઇક્વાલિટી વાળું વાક્ય સત્ય બને, પણ જો ઇક્વાલિટી ન હોય તો સપોઝ આપણે લઈએ જે સત્ય નથી. સપોઝ આપણે ઉદાહરણ લઈએ કે 2 1 ની પેર s માં છે કારણ કે પહેલો ઘટક બીજા ઘટક કરતા મોટો છે. અહીં 2 is greater than 1. પણ શું હવે 1 2 ની પેર s માં આવશે? નહીં આવે. does not belong to s. કેમ નહીં આવે? કારણ કે પહેલો ઘટક બીજા ઘટક કરતા મોટો નથી. નિયમ પ્રમાણે શું થવું જોઈએ? પહેલો ઘટક બીજા ઘટક કરતા મોટો અથવા સમાન થવો જોઈએ, પરંતુ અહીંયા પહેલો ઘટક તો નાનો થઈ જાય છે, એટલે આ સત્ય નથી. એટલે કે આ s માં આવવાની નથી. મતલબ શું થયો કે s એ સમમિત સંબંધ નથી. હવે જો s સમમિત સંબંધ ના હોય મતલબ શું થાય કે s એ સામ્ય સંબંધ નથી. મતલબ કે આપણો જે આન્સર a છે, વિકલ્પ નંબર a, એ સંબંધ સામ્ય સંબંધ બનતો નથી, એટલે સાચો આન્સર આપણો આવશે a. ચલો માની લો કે પરીક્ષાની અંદર આપણને એવું કહેવામાં આવે કે કદાચ a ઓપ્શન આપણે b ઓપ્શનમાં આપેલો હોય તો આપણે આગળના ત્રણ ચેક તો કરવા જ પડે. તો થિંકિંગ આપણે એ પણ કરી લઈએ કે શું આ સંબંધ સામ્ય સંબંધ થશે? ચલો વિચારો પહેલા, ડાયરેક્ટ વિચારીએ. સ્વવાચક એટલે બંને ઘટક સરખા થઈ ગયા, તો બંને ઘટક સરખા થશે. સરળ પાલન જોઈ જો x બરાબર x જે સત્ય છે. સંમિત વિચાર કે જો xy ની પેર s માં હોય તો yx ની પેર પણ s માં થવાની. કેમ? કારણ કે xy ની પેર s માં છે તો x y લખાય. તો હવે જો yx ની પેર s માં હોય તો y બરાબર x માં થવાનું છે. બંને સરખું છે. પરંપરાગત વિચારો કે તમે બે પેર પસંદ કરો, xy ની પેર પસંદ કરો, yz ની પેર પસંદ કરો. બી ઓપ્શન ચર્ચા કરી રહ્યા છે આપણે. હવે xy belongs to s એટલે શું લખાય? x y, yz belongs to s શું લખાય? y z. એટલે બંને સરખા જ છે. એનો મતલબ કે x z પણ લખી શકો. હવે x z થાય તો xz ની પેર તમારી s માં થવાની છે. એનો મતલબ કે આ સંબંધ પારંપરિક પણ છે, સૂચક છે, સંમિત છે, પારંપરિક છે, તો આ સામ્ય સંબંધ થઈ જશે. x y એ ત્રણનો ગુણક છે. મિત્રો આને આપણે અગાઉ પણ રાઇટઅપમાં દાખલો જોઈ ચૂક્યા છે. આપણે ગુણક પર દાખલો આવે અને તમે આવું પણ લખી શકો x કોમ્પોનન્ટ y mod 3 આવું પણ લખી શકાય છે. x - a 3 વડે વિભાજ્ય છે એવું પણ તમે લખી શકો છો. 3 એ x - y નો અવયવ છે એવું પણ તમે લખી શકો છો. 5 થી 6 અલગ અલગ રીતે લખી શકાય છે. અને આપણે અગાઉ એ દાખલામાં જોઈ ચૂક્યા છે કે ગુણક વાળો દાખલો, વિભાજ્ય વાળો, અવયવ વાળો દાખલો એ હંમેશા સામ્ય સંબંધ થાય છે. એની અગાઉ આપણે ચર્ચા કરી ચૂક્યા છે. આની ચર્ચા કરી કે મોડની અંદર x - y નું યુગ્મ હોય તો યુગ્મ એટલે 2 વડે વિભાજ્ય, 2 નો ગુણક. તો હમણાં ચર્ચા કરી આપણે કે ગુણક, વિભાજ્ય, અવયવનો દાખલો આવે તો સામ્ય સંબંધ થવાનો જ છે. એટલે યુગ્મ એટલે 2 વડે વિભાજ્ય, 2 નો ગુણક, 3 નો ગુણક, આ બધા દાખલા સામ્ય સંબંધ થાય છે. એનો મતલબ કે ડી ઓપ્શન સામ્ય સંબંધ છે, સી ઓપ્શન સામ્ય સંબંધ છે, બી ઓપ્શન સામ્ય સંબંધ છે, એ ઓપ્શન સામ્ય સંબંધ નથી. ઓકે, ચાલો આપણે આગળ વધીએ.
જો a is equal to 2 3 4 5 અને r is equal to 2 2 3 3 4 4 5 5 2 3 3 2 sorry આગળ ચાલો 3 5 5 3 તો સંબંધ R એના ઓપ્શન છે સ્વવાચક છે, સમમિત છે, પારંપરિક છે અને સામ્ય છે. એ આપણે ચેક કરીએ. ચાલો સૌથી પહેલા આપણે સ્વવાચક સંબંધની ચર્ચા કરીએ. સ્વવાચક સંબંધ માટે R જે ગણ પર વ્યાખ્યાયિત છે એમાંથી જ ઘટકો લેવાના, બધા જ ઘટક લેવાના અને બધા જ ઘટકની પેર એની પોતાની સાથે S માં હોવી, S ની જગ્યાએ અત્યારે નામ આપણે R આપ્યું છે તો R માં હોવી જોઈએ. ચાલો એમાં ઘટકો આપણી પાસે કયા કયા છે? 2 3 4 5. તો ચેક શું કરવાનું? 2 ની પેર 2 સાથે, 3 ની પેર 3 સાથે, 4 ની પેર 4 સાથે, 5 ની પેર 5 સાથે. આ ચારે ચાર પેર R માં હોવી જોઈએ સ્વવાચક સંબંધ માટે. ઓકે, ચાલો ચેક કરી લો. 2 2 3 3 4 4 5 5 બધી પેર આવી ગઈ. એનો મતલબ કે આ સંબંધ સ્વવાચક તો છે જ. એટલે કે R એ સ્વવાચક સંબંધ છે. સમમિત સંબંધ ચર્ચા કરીએ આપણે. સમમિત સંબંધ માટે હવે આપણે એમાંથી ઘટકો નહીં લેવાના, જે સંબંધને ચેક કરવો છે ને એમાંથી જ પેર લેવાની. એટલે હવે આપણે આ ઉપરથી જ પેર લઈશું. અને સમમિત સંબંધ યાદ છે ઘટકોના સ્થાનની અદલાબદલી કરવાની, રાઈટ? તો હવે વિચારો 2 2 ની પેર ઘટકોની સ્થાનની અદલાબદલી કરો તો 2 2 લેવાના, તો અંદર આવી છે એટલે પહેલી ચારે ચાર પેર આવી ગઈ સમજી લો. હવે 2 3 ની પેર આમાં છે, ચેક શું કરવાનું? ઘટકોના સ્થાનની અદલાબદલી. એટલે 3 2 ચેક કરો છે આમાં છે એક પ્રમાણે 3 5 તો 5 3. એટલે કે આમાં આવેલી પ્રત્યેક ક્રમયુક્ત જોડ માટે ઘટકોના સ્થાનની અદલાબદલી કરીને મળતી નવી પેર એ પણ આમાં હોવી જોઈએ. તો એ સંબંધ સમમિત સંબંધ છે. તે પ્રમાણે દરેક પેર છે. ચાલો હવે આપણે ચેક કરી લઈએ કે સમમિત સંબંધ પણ છે, સ્વવાચક પણ છે. હવે પારંપરિક ચેક કરી લઈએ. ચલો પારંપરિક માટે શું કરવાનું? R માંથી બે પેર પસંદ કરવાની. R અથવા S જે આપણે આપ્યો હોય તે નામકરણ બદલી શકાય. તો એમાંથી બે પેર પસંદ કરવાની. પણ બે પેર પસંદ કરી યાદ છે નિયમ? પહેલી પેરનો બીજો ઘટક અને બીજી પેરનો પહેલો ઘટક બંને સમાન હોય એવી પેરની લેવાની. ચાલો ઓકે, ફર્સ્ટ થી સ્ટાર્ટ કરવાનું. 2 2 ની પેર R માં છે. હવે બીજી પેર 2 થી શરૂ થતી એ પણ R માંથી લેવાની. અહીંયા છે 2 3. ઓકે, તો ચેક શું કરવાનું? વચ્ચેનો ઘટક કાઢી નાખો. તો નવી પેર કઈ બની? 2 3. તો 2 3 ની પેર R માં છે કે નહીં? તો ચેક. ચાલો 3 3. તો હવે 3 થી શરૂ થતી બીજી પેર 3 2. 3 થી શરૂ થતી નવી પેર 3 5. આપણે આમાંથી લેવાની. ચલો ચેક શું કરશો? 3 2. પહેલો છેલ્લો ઘટક 3 5. બોલો છે આ માટે? તો હા છે. એ પ્રમાણે 4 4. પણ હવે 4 4 લઉં પણ 4 થી શરૂ થતી કોઈ પેર બીજી છે નહીં એટલે ચેક કરવાની જરૂર નથી. 5 5 લઈએ. ચલો 5 થી શરૂ થતી નવી પેર 5 3.
પહેલો છેલ્લો ઘટક 5 3 બોલો છે અંદર હા અહીં સુધી આવી ગયા હવે 2 3 3 થી સૌથી ગયા એટલે છે કે આગળથી લેવાની ફરી પાછી હવે તો 3 થી સૌથી ગયા લઈએ છે 3 3 1 બીજી 3 2 3 5 ત્રણ ત્રણ પેલા લખી પડે આપણે 3 3 પર લખવા પડશે 3 2 પર લખવા પડશે 3 5 પર લખવા પડશે બધી જ લખી પડે 2 3 લખ્યા એટલે પહેલી પેનો બીજો ઘટક બીજી પેનો પહેલો ઘટક સમાન હોવો જોઈએ તો હવે બધાનું ચેક કરો ચાલો પહેલો છેલ્લો ઘટક 2 3 પહેલો છેલ્લો ઘટક 2 2 પહેલો છેલ્લો ઘટક 2 5 ચાલો બધી ચેક કરો અંદર 2 3 છે અંદર છે 2 2 એ પણ છે 2 5 શોધો અંદર જો 2 5 અંદર દેખાતા નથી does not belongs to r 2 3 પણ r માં છે 3 5 પણ r માં છે પરંતુ એનો પહેલો અને છેલ્લો ઘટક લેવાથી બનતી નવી પેર 2 5 એ r માં છે નહીં માટે કહી શકીએ કે r એ પારંપરિક સંબંધ નથી તો મિત્રો ફાઇનલ આપણો આન્સર શું બન્યો કે r એ સવાચક છે સંમિત છે પરંતુ પારંપરિક સંબંધ નથી ઓકે પારંપરિક સંબંધ મિત્રો ખાસ કાળજી આપણે લેવી પડશે કારણ કે એક પેર લઈને ચેક કરી લીધું બે પેર લઈને ચેક કરી લીધું અને આપણે કહી દઈએ કે સંબંધ સામ્ય સંબંધ છે ના મિત્રો દરેક પેર લઈને આપણે શાંતિથી ચેક કરવું પડશે ચલો નેક્સ્ટ આપણે આગળ વધીએ ધારો કે આ વાસ્તવિક સંખ્યા ગણ છે તો નીચેના r ક્રોસ r ના ઉપગણ s બરાબર order pair x y such that y equal to x plus 1 0 less than x less than 2 અને t બરાબર order pair x y such that x minus y પ્રાકૃતિક સંખ્યા છે માટે નીચેનામાંથી શું સત્ય છે તો મિત્રો આપણે s અને t જે બે સંબંધો છે એ સામ્ય સંબંધ છે કે નહીં ચેક કરવાનું છે s અને t સામ્ય સંબંધ છે કે નહીં એના પરથી ચાર વિકલ્પો છે હવે વિચારો તમે આગળના દાખલામાં આપણી પાસે દાખલામાં એક જ સંબંધ હતો અને આપણે એક સંબંધ માટે ચેક કરતા હતા કે સામ્ય સંબંધ છે કે નહીં તો આ દાખલામાં નવું કશું નહીં એકની જગ્યાએ બે સંબંધ આપણને આપ્યા છે એક જ દાખલામાં બે દાખલા કરવાના છે એવું સમજી લેવાનું છે અને ત્રણ દાખલો આપણે અહીંયા અત્યારે ગણવાનો છે સંબંધનું નામ આપણને આપ્યું છે s અને t તો વારાફરતી આપણે બંને માટે ચેક કરીએ
પહેલા આપણે s સંબંધ માટે ચર્ચા કરી. હવે અહીંયા y x 1 લખ્યા છે એને હું આવું લખી શકું ને y x 1 સરખું છે ને આ x ના આસાની જો y x 1 x ની વેલ્યુ છે 0 x 2. ઓકે ચલો હવે આપણે પહેલા સહવાચક સંબંધ ચેક કરી લઈએ. चलो s कोना पर व्याख्यायित છે r પર. r માંથી કોઈ ઘટક લઈએ આપણે x. તો x ની સાથે શું s માં આવશે આની ચકાસણી કરવાની છે. કન્ડિશન જોઈ લો. બીજા ઘટકમાંથી પહેલો ઘટક બાદ કરવાનો y x. y એટલે બીજો ઘટક, x એટલે પહેલો ઘટક. ઓર્ડર કરવા માટે તો બીજા ઘટકમાંથી પહેલો ઘટક બાદ કરવાનો અને આન્સર બનાવવો જોઈએ તેવું થશે. અહીંયા બીજા ઘટકમાંથી પહેલો ઘટક બાદ કરો, આન્સર બનાવશે નહીં આવે કારણ કે x x નો જવાબ 0 આવશે. is not equal to 1. આન્સર 1 આવે તો પેર s માં લેવાય. અહીંયા આન્સર 1 આવતો નથી એટલે આ પેર does not belongs to s. બોલો ક્લિયર થઈ ગયું ને? એનો મતલબ કે અત્યારે જે s છે એ સહવાચક સંબંધ નથી. હવે મિત્રો આપણે પારંપરિક કે સમિત ચેક કરવાની જરૂર નથી કારણ કે આપણે ચારે ચાર ઓપ્શન સામ્ય સંબંધ ચેક કરીને એના પર ના જ છે. જો સહવાચક ન હોય તો પછી આપણે સીધું લખી નાખવાનું કે s એ સામ્ય સંબંધ નથી. બાકીના બે ચેક નહીં કરવાના કારણ કે ચેક કરવા જશો તો ગુજકેટની અંદર 1 માર્ક્સનો ક્વેશ્ચન છે. તો તમે આના માટે સહવાચક સંબંધ પારંપરિક એ પ્રમાણે આના માટે પણ સહવાચક સંબંધ પારંપરિક તો 6 વસ્તુ શોધશો તો સમય તમારો વધારે વપરાઈ જશે. એટલે આપણને આઈડિયા આવી જ ગયો છે કે આ સંબંધ સહવાચક નથી એનો મતલબ કે સામ્ય સંબંધ નથી. પાછળના બે ચેક કરવાની જરૂર રહેતી નથી. હવે આપણે t માટે ચેક કરી લઈએ. t ની ડેફિનેશન છે ઓર્ડર ને xy such that x y પ્રાકૃતિક સંખ્યા છે. એટલે કે બીજી ઓર્ડર પેના બીજા ઘટકમાંથી પહેલો ઘટક બાદ કરો તો આપણને આન્સર પ્રાકૃતિક સંખ્યા મળવી જોઈએ. મિત્રો આના માટે પણ સહવાચક સંબંધ ચેક કરી લો. તમને આઈડિયા આવી ગયો. ચલો x પસંદ કરો r માંથી ચેક કરો x x ની ક્યાં t માં છે કે નહીં. હમણાં બિલોંગ્સ ટુ લખું છું પહેલા ચેક કરીશું આપણે. ચલો શું નિયમ કહે છે આપણને બીજા ઘટકમાંથી પહેલો ઘટક બાદ કરો તો x માંથી x બાદ કરો. શું આન્સર આવ્યો 0. આન્સર શું હોવો જોઈએ? પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ. શું 0 પ્રાકૃતિક સંખ્યા છે? ના. પ્રાકૃતિક સંખ્યા પર 1 થી સ્ટાર્ટ કરીએ છીએ તો 0 એ પ્રાકૃતિક સંખ્યા નથી. એનો મતલબ કે t પણ સહવાચક સંબંધ નથી. આ જો t સહવાચક નથી તો t એ સામ્ય સંબંધ નથી. એનો મતલબ ફાઇનલ આન્સર શું બન્યો કે s અને t બંને સામ્ય સંબંધ નથી. બોલો ક્લિયર મિત્રો?